मजा आती है। अभी तो जो सोनी गाड़ी यहाँ पड़ी है। ગાઈસ માય ન્યૂ બ્લોગ અને હું એક્ટર હિમાંશુ અને મિત્રો આજે હું જાઉં છું ફરવા માટે કે અમે અહીંયા ગામડે આવ્યા તો ચલો આંટો મારતા આવીએ. જો આપણી ગાડી આ રહી અને જો કાલે ભજન સાભામાં તો ગોઠવાઈ ગયું અત્યારે અને હવે જઈશું ફરવા માટે બહુ જ એન્જોય કરવાનું છે. આ જો મારું ઘર છે આખું. જો મિત્રો અત્યારે આપણે બસ ગાડી ચાલુ કરી દીધી અને જો ગાડી ચાલુ કરી આપણું ઘર આ રહ્યું જુઓ મસ્ત જો એકદમ ચમકાવે છે. થોડું રિનોવેશન બાકી છે બનાવવાનું. હવે આપણે લોકો જઈશું ફરવા માટે. થોડા ભાઈબંધો આવે છે અમને બધી મોજ કરાવી લઈએ. મારી જય માં સિગોતરમાં આપણે નીકળી ગયા છે અત્યારે. જો અમારું ગામડું છે આખું. સૌ ભાઈબંધો લઈને જઈશું નાસ્તો કરવા. મારા પાલનપુરના પાલક પકોડા બહુ ફેમસ છે. જો મિત્રો આપણા કિશન અને ભાવિક બંને આવી ગયા છે અને અમે લોકો જઈશું બસ હવે પાલનપુરના ફેમસ પાલક પકોડા ખાવા જઈએ છીએ અત્યારે. મિત્રો અત્યારે પાલનપુરના પાલક પકોડા બહુ જ ખાવા આવ્યા છે. પબ્લિક અહીંયા બહુ જ પબ્લિક છે ના બે અમારા ભાઈબંધો મળી ગયા. જો મિત્રો પાલક પકોડા આવી ગયા. પાલકપુરના ફેમસ પાલક પકોડા અને જો કિશન અહીંયા બેઠો ખાય છે અને આ ભાવિક અહીંયા ખાય છે. નાસ્તો કર્યો અને બહુ જ મજા કરી નાસ્તો કરવાની. સારો નાસ્તો મળે છે અહીંયા. પાલક પકોડા પાલકપુરના ફેમસ છે. જો મિત્રો હું ઘરે પહોંચી ગયો પછી જો અહીંયા પાર્ટી ચાલે હ શાક ને રોટલાની. કઢી રોટલા બનાવ્યા દેશી. આ જો અહીંયા બેઠું આ હેલી બેઠું અહીંયા બોગરો ખાયા. ચો બોગરો ખાયા. કેટલી ભૂખ લાગી અને ખાવા હાલતા નહીં. જુઓ આવું રાવલે ખાવા તમે હાલતા નહીં યાર. મારે લાવવાનું તમારે લાવવાનું હોય યાર. જો ગાઈસ અત્યારે અમે જઈશું મુકેશ્વર ડેમ અને આપણું જો જીયાન પપ્પા ગાડી ચલાવવા બધા લોકો જો બેઠા અહીંયા જુઓ જુઓ 5 જણ બેઠા હોય 5 જણ. પપ્પા તો ગાડી ચલાવતા ને એમનો ધંધો છે ડ્રાઈવર નો તો ભાઈ. એ તો સાચી વાત તમારી. અને જો ધ્યાન જુઓ આગળ આ ધ્યાન અને આ જીયાન બે મોજ લો એ ગાડીની. खावा दवानी बहू मजा आती है. મિત્રો બસ અમે જઈએ છીએ અત્યારે અંદર અને એ બહુ જ લોકેશન બહુ જ સારું છે. આ જો પહાડી ઇલાકો છે જો બધા લોકો અહીંયા આવે છે અહીંયા. અમે જઈશું હવે અંદર અને જો નકરું પહાડી ઇલાકો જેવું લાગે જુઓ. હા મિત્રો જુઓ અહીંયા એકદમ જોરદાર લોકેશન જુઓ. એકદમ એટલો મોટો ડેમ છે જુઓ. બે બાજુ પહાડ જ છે જુઓ. અહીંયા મુકેશ્વર ડેમ છે હારો અને અમે લોકો જઈશું બસ અંદર. આ જો અંદર જુઓ સાગર ભાઈ જો ફોટા પાડે અહીંયા વંદનના. મુકેશ્વર એક એવી જગ્યા છે કે જે એકદમ પૌરાણિક પવિત્ર અને ધાર્મિક જગ્યા છે. ત્યાં ઘણા બધા લોકો વારંવાર દર્શન કરવા માટે આવે છે. મુક્તેશ્વર મહાદેવનું અહીંયા મંદિર છે બરોબર. અને સમય પ્રમાણે લોકો શ્રાવણ માસની અંદર પણ અહીંયા બહુ જ લોકો દર્શન કરવા માટે અને ફરવા માટે આવે છે. બહુ સરસ જગ્યા છે, જોવાલાયક જગ્યા છે. ડેમ પણ છે ત્યાં આગળ બરોબર. તો આપ ખરેખર અહીંયા એકવાર આવો જોજો. અહીંયા માછલી પકડે છે અંદર જુઓ. આ લોકો માછલી જો પકડીએ આખીલીમાં જુઓ. અને જો ગાઈસ અરે ગુફા છે અંદર જવાની. અમે લોકો જઈશું અંદર અહીંયા. જો અમે જઈશું ગુફામાં અંદર અને બહુ મોટી ગુફા જુઓ. જય શંકર ભગવાન. આરી મોટી ગુફા છે આરી આખી. પેલા જમાનાની ગુફા કેવી હતી જુઓ. શંકર ભગવાન. મિત્રો વાંદરા જો કેવા સુતા છે જુઓ. અત્યારે થાકી ગયા છે અત્યારે એટલે જો મમ્મી અહીંયા બેઠી છે કે મમ્મી ચાલી શકતી નથી એટલે અહીંયા બિહાડી અમે કહેતા નીચે અને અમારી ગાડી પડી જુઓ. જો મિત્રો અહીંયા ચનાચોર બી મળે છે અને જો બેનને ચનાચોર ખાવી છે એટલે ચનાચોર બેન બનાવે છે અત્યારે. મિત્રો આ જુઓ શેભરિયા ગોગ અને અંદર છે ધર્મશાળા અને બધું જો અંદર જગ્યા છે. જો નકરો પહાડી ઇલાકો છે અને આ મંદિર છે જુઓ અને બહુ સારી જગ્યા છે. તમે અહીંયા આવી શકો છો.
બહુ એટલે બહુ જ મજા આવે અહીંયા દર્શન કરવાની અને ફરવાની. પિકનિક પોઈન્ટ છે આર્યો સેભારિયા ગોગ. લગભગ પાલનપુરથી સેભારિયા ગોગ હશે 20-25 કિલોમીટર જેવું છે આર્યો. જગ્યા તો બહુ જ મસ્ત જગ્યા છે, પહાડી લાગો છે જુઓ, એકદમ ઠંડક 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 જ છે અહીંયા. આ અત્યારે અમે જઈએ છીએ બીજા મંદિરે. ત્યાં ગાડી રાફડાનું મંદિર છે, આ જ મંદિર છે પણ ત્યાં ગાડી જૂનું મંદિર છે. હજુ લોકો બધા લોકો ગાડીમાં બેસી ગયા અત્યારે. અમે બીજા મંદિરે જઈશું. મિત્રો અત્યારે અમે સેભારિયા ગોગ છીએ, જૂના સેભારિયા ગોગ જોવા વાળું મંદિર છે. અને આરે જો માટીનો પહાડ છે, હું અહીંયા પહાડ પર ચડ્યો, માટી પર જુઓ, બહુ ઠંડક અહીંયા લાગે છે, બહુ મજા આવે છે અહીંયા. હા મજા આવી? શી મજા આવી?